નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આવનારા સમયમાં બફારાનું પ્રમાણ વધશે કે વરસાદનું, સાથે તે જૂનમાં કઈ તારીખથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આ વર્ષે નેતૃત્વના ચોમાસાને તેના નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ વહેલા કેરળમાં દસ્તક દીધી હતી, જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને 26 મેની આસપાસ મહારાષ્ટ્રમાં બેસી ગયું હતું। જો કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, જેને કારણે અત્યારે ગુજરાતમાં અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે। જ્યારે કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપ છૂટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે। બફારાથી ત્રસ્ત લોકો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપ છે। આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો પણ થશે। મિત્રો, સાથે 14મી જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો તીવ્ર બનશે। નેતૃત્વના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આગામી 20 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। જો કે તેની પહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે। મિત્રો, ગાજવીજ સાથે વરસાદની શક્યતાની વાત કરીએ તો અત્યારે વાતાવરણમાં ઊંચા તાપમાન, વાદળો અને ભેજના કારણે લોકલ સિસ્ટમ બની રહી છે, જેના કારણે વરસાદ પણ પડી રહ્યો છે, જે આગામી 12 જૂન સુધી યથાવત રહેશે। પરંતુ આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઘટી જશે। આ દરમિયાન અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। મિત્રો, અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરોમાં સિસ્ટમો સક્રિય થાય છે, આથી તારીખ 11 થી ચોમાસું સક્રિય થશે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સાથે જ 12 થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે। તારીખ 22 સુધીમાં રાજ્યના મોટા ભાગોમાં ચોમાસું આવરી લેશે। સાથે તે 7 થી 8 જૂનમાં અણધાર્યો વરસાદ પણ થઈ શકે છે। ઉપરાંત 13 થી 12 માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। અતિ ભારે વરસાદના કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે, કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પણ ખાબકી શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।